હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે બનાવીશું પાણીપુરીનું પાણી બનાવવા માટેનું પ્રીમિક્સ. તો આજે આપણે એ રીતે પાણીપુરીનું પાણી બનાવવા માટેનું પ્રીમિક્સ રેડી કરીશું કે અચાનક ગમે ત્યારે બાળકો પાણીપુરી ખાવાની જીદ કરે ત્યારે કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ મિનિટોમાં સરળતાથી પાણીપુરીનું પાણી તૈયાર કરી અને સર્વ કરી શકીએ. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાણીપુરીનું પાણી બનાવવા માટેનું પ્રેમિક્સ રેડી કરવા માટે આપણે કોઈ પણ મોટું અને આ રીતનું પહોળું વાસણ લઈ લઈએ. હવે મેં એક મોટા બાઉલ જેટલા લીલા ધાણાને એકદમ સરસ સાફ કરી બરાબર ધોઈ બધું જ પાણી નિતારી અને કટ કરી લીધા છે. તો તેને વાસણમાં લઈ લઈએ. હવે નાના બાઉલ જેટલા ફુદીનાના પાનને એકદમ સારી રીતે સાફ કરી અને તેને પણ મેં બરાબર ધોઈ બધું જ પાણી નિતારી લીધું છે. તો તેને પણ ધાણા સાથે વાસણમાં લઈ લઈએ. હવે અડધા બાઉલ જેટલું લીલું લસણ લીધું છે. જો તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ લઈ શકો. તો લસણને પણ એકદમ સરસ સાફ કરી ધોઈ અને ઝીણું કટ કરી લીધું છે. તો તેને પણ ધાણા અને ફુદીના સાથે વાસણમાં લઈ લઈએ. હવે 8-10 તીખી લીલી મરચી અને એક મોટા આદુના ટુકડાની છાલ કાઢી લીધી છે. તો તેને આ રીતે ઝીણું કટ કરી લઈએ. હવે તેને પણ વાસણમાં લઈ લઈએ. તો આપણે પાણીપુરીનું પ્રીમિક્સ બનાવવા માટેની બધી જ વસ્તુ વાસણમાં લઈ લીધી છે. હવે તેને એકદમ સારી રીતે સુકાઈ જાય ત્યાં સુધી ઘરમાં જ પંખા નીચે સૂકવી લઈએ. તડકામાં બિલકુલ નથી સૂકવવાનું. તો હવે 3 દિવસ પછી બધું જ એકદમ સરસ સુકાઈ ગયું છે અને આ રીતે હાથમાં લઈ થોડું મસળીએ એટલે એકદમ સરસ ભૂકો થઈ જાય છે. તો હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ. હવે બધું જ વસ્તુ મિક્સર જારમાં લઈ લીધું છે. તો તેમાં 1 મોટી ચમચી અધકચરા વાટેલા કાળા મરી, 1 મોટી ચમચી શેકેલા જીરુંનો પાવડર, 1 મોટી ચમચી સંચળ પાવડર, 1 મોટી ચમચી આમચૂર પાવડર અને 1/4 ચમચી જેટલી હિંગ નાખીશું. હવે બધું જ એકદમ સરસ પીસી લઈએ. તો મેં બધું જ એકદમ સરસ પીસી લીધું છે અને આ રીતનો એકદમ સરસ ઝીણો પાવડર રેડી કરી લીધો છે. તો હવે તેને એરટાઈટ કાચની બોટલમાં ભરી લઈએ. તો હવે પીસેલો બધો જ પાવડર કાચની બોટલમાં લઈ લીધો છે અને પાણીપુરીનું પાણી બનાવવા માટેનું પ્રીમિક્સ એકદમ રેડી છે. આને તમે આ રીતે એરટાઈટ કાચની બોટલમાં ભરી અને આખું વર્ષ ફ્રીજ વગર બહાર સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતું. જ્યારે પણ તમને પાણીપુરી ખાવાનું મન થાય ત્યારે આ પ્રીમિક્સમાંથી મિનિટોમાં ફટાફટ પાણીપુરીનું પાણી રેડી કરી અને સર્વ કરી શકો છો. હવે તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી પાણીપુરીનું પાણી બનાવી લઈએ. તો બાઉલ લઈ લઈએ. તેમાં 1 મોટી ચમચી તૈયાર કરેલું પાણીપુરીનું પ્રીમિક્સ નાખીશું. હવે તેમાં 1 ગ્લાસ ઠંડુ પાણી નાખી તેને બરાબર મિક્સ કરી લઈએ. તો થોડી વાર તમે તેને સારી રીતે ચલાવતા મિક્સ કરશો એટલે એકદમ સરસ પાણી રેડી થઈ જશે. હવે પાણીને એકદમ સરસ ચટપટું અને ખાટું મીઠું બનાવવા માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો મેશ કરેલો ગોળ અને અડધા લીંબુનો રસ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી તેને ચલાવતા રહી મિક્સ કરીશું. તો આ રીતે પ્રીમિક્સ તૈયાર કરી તેમાંથી એકદમ સરળતાથી કોઈ ઝંઝટ વગર પાણીપુરીનું પાણી મિનિટોમાં ફટાફટ રેડી થઈ જાય છે અને આ પાણી ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગે છે. જો તમે આ રીતે પાણીપુરીનું પ્રીમિક્સ બનાવી તેમાંથી પાણીપુરીનું પાણી બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. હવે ગોળ ઓગળી ગયો છે. એકદમ સરસ ચટપટું પાણીપુરીનું પાણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે મિનિટોમાં ફટાફટ પાણીપુરીનું પાણી તૈયાર કરવા માટેનું પ્રીમિક્સ અને તેમાંથી એકદમ સરસ ચટપટું પાણીપુરીનું પાણી. જો તમે આ રીતે પાણીપુરીનું પ્રીમિક્સ બનાવી લેશો તો તમારે કોઈ વસ્તુ બહાર ગોતવા જવાની ઝંઝટ વગર
ઘરમાં જ બેસીને મિનિટોમાં ફટાફટ પાણીપુરીનું પાણી બનાવી આને રેડી કરી શકો છો. જો પસંદ આવે તો જરૂર આ રીતે તમે પણ બનાવજો. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.